અમરેલીથી સમાચાર બગસરામાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું। તિરુપતિ સોસાયટી વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ, અવરજવર બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરમાં 100થી વધુ રેઢિયાર આખલાઓનો ખતરો વધ્યો। વારંવાર અકસ્માતો થતા હોવાનો આક્ષેપ કરાયો। નગરપાલિકા સદસ્ય દ્વારા દૂર કરવાની માંગ, તંત્ર પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરાઈ। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર બે સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8 થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવરજવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે। આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે। આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી